સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં એટીએમ ડેટા ચોરી કરનાર આરોપી ઝડપાયો। હરિયાણાથી ઝડપાયો છે। સચિન જેઆઈડીસી પોલીસે હરિયાણાથી આરોપીની ધરપકડ કરી છે। આરોપી મુનફેદ ઉર્ફે પુન્ની આસ મોહમ્મદ ખાન ઝડપાયો। અલગ અલગ એટીએમ મશીનોમાં સ્વાઇપ મશીન મૂકી ડેટા ચોરી કરતો, એટીએમમાંથી રૂપિયા ઉપાડવા આવતા ગ્રાહકોના કાર્ડ ડેટા કેપ્ચર કરતો અને બાદમાં અન્ય એટીએમ મારફતે રૂપિયા ઉપાડી લેતો। આઈટી એક્ટના ગુનામાં છેલ્લા 6 વર્ષથી ફરાર હતો। વર્ષ 2020માં સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। ફરાર આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરતથી સમાચાર। સુરતમાં એટીએમ ડેટા ચોરી કરનાર આરોપી પકડાઈ ગયો છે, પણ હરિયાણાથી। સચિન જેઆઈડીસી પોલીસે હરિયાણાથી આરોપીની ધરપકડ કરી છે। આરોપી મુનફેદ ઉર્ફે પુન્નિયાસ મોહમ્મદ ખાન ઝડપાયો। અલગ અલગ એટીએમ મશીનોમાં સ્વાઇપ મશીન મૂકી ડેટા ચોરી કરતો, એટીએમમાંથી રૂપિયા ઉપાડવા આવતા ગ્રાહકોના કાર્ડ ડેટા કેપ્ચર કરતો અને બાદમાં અન્ય એટીએમ મારફતે રૂપિયા પણ ઉપાડી લેતો। આઈટી એક્ટના ગુનામાં છેલ્લા 6 વર્ષથી ફરાર હતો। આ સાથે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે। રશ્મિજી, સુરતમાં એટીએમ ડેટા ચોરી કરનાર આરોપી હરિયાણાથી પકડાઈ ગયો છે, શું છે વધુ વિગત? જે સુરતમાં જે એટીએમ મશીનમાં સ્વાઇપ મશીન મૂકીને ગ્રાહકોના ડેટા ચોરી કરતો જે એક આરોપી હતો, તેને હરિયાણા ખાતેથી સચિન જેઆઈડીસી પોલીસે તેની ધરપકડ કરી છે। આરોપી આઈટી એક્ટના ગુનામાં પણ છેલ્લા 6 વર્ષથી ફરાર હતો। સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરાર આરોપી મુનફેદ ઉર્ફે પુન્ની આસ મોહમ્મદ ખાનની ધરપકડ કરવામાં આવી છે। આરોપી અલગ અલગ એટીએમ મશીનમાં સ્વાઇપ મશીન મૂકતો હતો અને જે બાદ એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા ગ્રાહકોના એટીએમના ડેટાની ચોરી કરતો હતો। ત્યારબાદ અન્ય એટીએમ વડે રૂપિયા ઉપાડી લેતો। અગાઉ સચિન જેઆઈડીસી પોલીસ ચોપડે આરોપી વિરુદ્ધ વર્ષ 2020માં પણ ગુનો નોંધાયો હતો, જે ગુનામાં આરોપી ફરાર હતો અને હાલ સચિન જેઆઈડીસી પોલીસ દ્વારા હરિયાણા ખાતેથી આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એટલે કે આ આરોપી રશ્મિજી 6 વર્ષથી ફરાર હતો, ત્યારે આ આરોપી દ્વારા કેટલા લોકોના ડેટા ચોરી કરવામાં આવ્યો છે અને સાથે કહી શકાય કેટલાનો મુદ્દામાલ આની પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે, લઈને કોઈ વિગત બહાર આવી છે? જી, હાલ તો આ આરોપીની ધરપકડ કરી પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે કે આરોપીએ હાલ સુધીમાં કેટલા એટીએમ જે મશીનો હતા ત્યાંથી જે પ્રકારે ગ્રાહકોના ડેટા ચોરી કરેલા છે અને તેની પાસેથી હાલ તો કોઈ મુદ્દામાલ મળી આવ્યો નથી, પરંતુ પોલીસ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। જી રશ્મિજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં એટીએમ ડેટા ચોરી કરનાર આરોપી ઝડપાયો છે। આરોપી છેલ્લા 6 વર્ષથી ફરાર હતો, હરિયાણાથી ઝડપાયો છે। સચિન જેઆઈડીસી પોલીસે હરિયાણાથી આરોપીની ધરપકડ કરી છે। આરોપી મુનફેદ ઉર્ફે પુન્નિયાસ મોહમ્મદ ખાન ઝડપાયો। અલગ અલગ એટીએમ મશીનોમાં સ્વાઇપ મશીન મૂકી ડેટા ચોરી કરતો, એટીએમમાંથી રૂપિયા ઉપાડવા આવતા ગ્રાહકોના કાર્ડ ડેટા કેપ્ચર કરતો અને બાદમાં અન્ય એટીએમ મારફતે રૂપિયા ઉપાડી લેતો।